શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો. મિત્રો, આપણે પાછા મળી રહ્યા છીએ આપણું જે શો છે પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલામાં, અને આપણી સાથે આજે જે ગેસ્ટ છે એમનું કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર છે જ નથી, કારણ કે ગુજરાતની બધી જનતા એમને બહુ જ સારી રીતે ઓળખે છે. ભલે તમે એમને પોલીસ ઓફિસર કહો કે એક આર્ટિસ્ટ કહો. એમનું નામ છે શ્રી અજય ચૌધરી સાહેબ, અને એ છે અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર, અને એમનું રેન્ક છે એડિશનલ ડીજીનું. સર, આપણું બહુ જ સ્વાગત છે અમારા શોમાં ચિરાગ વિથ પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલામાં. નમસ્કાર. તો મિત્રો, સૌથી પહેલાં આપણે સાહેબને એમ પૂછીશું કે સાહેબ, આપનું એક ટાઇટલ છે જે બધાને ગુજરાતીઓને ખબર છે, ઇન્ડિયન એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ. તો એ ટાઇટલ કેવી રીતે છે? આપ એક બહુ સારા પેઇન્ટર છો, બહુ સારી પેઇન્ટિંગ કરો છો, તો આપણને આ માઇન્ડમાં કેવી રીતે આવ્યું? આપે કઈ એજથી આ પેઇન્ટિંગનું સ્ટાર્ટ કર્યું સર? એ મારું ચાઇલ્ડહુડ પેશન છે, અને મારા પેરેન્ટ્સ જ્યારે હું 5-6 વર્ષના હતા ત્યારે મારા પેરેન્ટ્સ મને આ હોબીમાં લાવ્યા અને પ્રમોટ કર્યા અને એન્કરેજ કર્યા, અને લાસ્ટ મોર દેન 42-43 યર્સથી અને આ ચાઇલ્ડહુડ પેશન છે. અને એટલે પહેલાં તો ફિગરેટિવ હું બનાવતા હતા. ઓકે. ઘરમાં મધર માટે पेंटिंग करता था. શું વાત છે? માટે અને चादर के ऊपर भी बहुत ड्राइंग किए. मम्मी थे तो उनको सीलना होता था, तो शी गिव मी सम स्वीट्स एंड टेल मी टू कि उस पर ड्रॉ करो. फिर स्कूल में टीचर्स लोग भी बेंच नया टीचर्स चेयर्स आते थे तो उसमें नंबरिंग कराते थे टीचर्स, and they used to give me one rasgulla as a gift in 1981-82. So लेकिन उसके बाद टीचर्स और सभी ऐसा तो फिगरेटिव वर्क, बट आफ्टर 90s आई थॉट कि उसको कंटिन्यू करें. देन आई ग्रेजुएटेड टू एब्स्ट्रैक्ट. देन अभी सभी ऑल टॉप पेंटर्स ऑफ द कंट्री एंड वर्ल्ड, they are all my friends and like that. સર, આપ આઈપીએસ બન્યા તો ચાઇલ્ડહુડથી જેમ કોલેજમાં આયા પછી આપ આईपीएस બન્યા, जब तक बने तो वो सफ़र कैसा रहा आपका? मेरी मदर जो अभी नहीं है, वो जब थी और हम यंग थे तो वो बोली कि ऐसा ऑफिसर बनो जो टोपी वाला हो. somebody who wears cap. तो पुलिस ऑफिसर wears cap. तो शी वाज तो उसके बाद पेरेंट्स और फ्रेंड सर्किल सभी बोले कि સિવિલ સર્વિસીસ કરો. और એક क्या है कि લોકો સાથે રહેવાની અને એની પ્રોબ્લેમ સોલ્વ કરવાની, એના વચ્ચે રહીને એની મુશ્કેલી દૂર કરવાની, એની તક વધારેમાં વધારે આ સર્વિસીસમાં છે. એટલે આઈ એપિયર્ડ ઇન યુપીએસસી એક્ઝામ એન્ડ ફર્સ્ટ એટેમ્પ્ટમાં સર ક્લિયર કર્યો હશે? યસ, અને વિથ ગોડ ગ્રેસ લાઈક આઈ ગોટ સિલેક્ટેડ એન્ડ ઓલ.